હવે જો ભાઈ સોશિયલ મીડિયા ઉપર દરેક જાતના લોકો મોસ્ટ ઓફલી ગુજરાતમાં બધા લોકો એટેચમેન્ટ છે, સોશિયલ મીડિયા લોકો યુઝ કરે જ છે. બીજી વસ્તુ એ કે આપણે સ્વૈચ્છિક હડતાલ રાખેલી છે અને કહેવાનો મતલબ એ છે કે મહારાષ્ટ્રની અંદર યુનિયન લીડર હડતાલ કરે, દરેક ટેક્સીવાળા જોડાય. જ્યારે ગુજરાતની અંદર હડતાલ થાય ત્યારે બધા કેમ જોડાતા નથી? એનું કારણ અમદાવાદ ટેક્સી આંદોલનમાં મીટર ટેક્સોના ભાવ વધારો તેમજ ટેક્સી સ્ટેન્ડ ફાળવવા બાબતની રજૂઆત કરવામાં આવી. હાલમાં મોંઘવારી છે, ટેક્સી ડ્રાઈવર ભાઈઓની ખૂબ જ નબળી સ્થિતિ છે. દરેક વસ્તુનો ખાવ તેમજ સીએનજી ટોલ દરરોજ વધતો જ જાય છે, પરંતુ 11/4/2023થી આજ દિન સુધી અમારો ભાવ વધેલ નથી, જેથી કરીને આપશ્રીને યુદ્ધના ધોરણે ટેક્સીના ભાવ વધારો કરશો જી. 3 વ્હીલર ઓટો રિક્ષાનું હાલમાં ભાવ વધારો કરે તે ધ્યાને લઈને 4 વ્હીલરનું ભાવ ગણતરી કરીને નોન એસી અને નોન એસીનો ભાવ વધારો કરવામાં આવે, તેમજ 4 વ્હીલર નોન એસી તેમજ એસી કેટેગરી વાઇઝ ભાવ વધારો કરવા વિનંતી કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે એક પણ ટેક્સી સ્ટેન્ડ હાલમાં ઉપલબ્ધ નથી. અમદાવાદ અને ગાંધીનગર શહેર ખાતે ટેક્સી સ્ટેન્ડ ફાળવવામાં વિનંતી કરવામાં આવી હતી. 3 વ્હીલર તેમજ 4 વ્હીલર ઉપર ફિટનેસમાં થતો દંડ માફ કરશો, જેથી કરીને તમામ ડ્રાઈવર ભાઈઓએ પોતાનું વ્હીકલ ફિટનેસ કરાવી શકે. મલ્ટીનેશનલ કંપનીઓમાં પ્રાઇવેટ 2 વ્હીલર તેમજ 4 વ્હીલર તત્કાલ ધોરણે બંધ થવી જોઈએ. જે બંધ ના કરી શકતા હો તો અમારી બધી કારો પ્રાઇવેટ કરી દો અને અત્યાર સુધીમાં ભરેલ ટેક્સની રકમ પરત આપવા વિનંતી કરવામાં આવી હતી. અહેવાલ હિતેશ પ્રજાપતિ, કચ્છ. રોશન પટેલ. આપ શું કામ ધંધો કરો છો? હું કે ઓલા ઉબેરમાં ટેક્સી ચલાવું. બરોબર, બોલો આપને શું અત્યારે હાલત? અત્યારે જોઈતા પ્રમાણમાં ઓલા ઉબેર ભાવ ઘટાડી દીધા છે, ભાવ મળતા નહીં. એના પ્લસ સીએનજીના ભાવ વધતા જાય છે, પ્લસ સામે ખર્ચા વધતા જાય છે, એમાં જોઈતું વળતર મળતું નહીં કરતી મહેનત પ્રમાણે. બરાબર, એ કારણથી અમે આ પ્રોબ્લેમ કરીને ભેગા થયા છે. બરાબર. બીજી વસ્તુ એ કે બહારના આઉટર પાર્સિંગની ગાડીઓ તથા બીજું ઘણું બધું બી ન્યુસન્સ ફેલાઈ રહ્યું છે અને ઘણા બધાના લીધે તકલીફોના કારણે બીજા અહીંના જે રહેવાસી જે રેગ્યુલર જે ધંધો કરવા માગે છે, જેના રિલેટેડ કામ કરવું છે, એ લોકો અને ઓલા ઉબેરના ભાવના કારણે એટલા ત્રાહિત થઈ ગયા છે અને નહીં સરકાર સાંભળતી કે નહીં કંપનીઓ સાંભળતી. બરાબર, કંપનીમાં ફોન કરીએ તો એમ કહે છે કે કોઈ જવાબ આપવા તૈયાર નથી અને બધી જ રીતે આ લોકો હેરાન છે. અને ગુજરાત સરકાર દ્વારા અમારે જે આપવાનું હતું, વાતચીત કરેલી હતી, એમણે ટાઈમ આપેલા ટાઈમ પ્રમાણે કામ થતું નથી, તો એ ભાવ વધતા આની જ પોઝિશન વર્ષોથી ચાલી આવે છે. અધર સ્ટેટનું પાર્સિંગની જે ગાડીઓ અમદાવાદ ગુજરાતની અંદર જે લોકલમાં ધંધો કરે છે, યુપી, એમપી, રાજસ્થાન ને અધર સ્ટેટની ટોટલી ગાડીઓ જે બી અહીંયા આવે છે, એ લોકો અહીંયા જ વસવાટ કરીને અહીંયા જ લોકલમાં ધંધો કરે, જેમના લાયસન્સ ગુજરાત આરટીઓ પરમિટના હોતા નથી. બીજી વસ્તુ કે એ લોકો વર્ષનું પરમિટ કાઢીને અહીંયા આગળ જ રોકાઈ જાય છે, જેથી કરીને એમને ત્યાંથી આવીને અહીંયા ડ્રોપ કરીને પાછું જવાનું હોય, એ લોકો અહીંયા જ રહીને ધંધો કરવા માંડે છે અને એના કારણે આ બધા ગુજરાતની પબ્લિક જે ટેક્સી ચલાવે છે અમને તકલીફ થાય છે. બીજી વસ્તુ એ કે અધર સ્ટેટમાં જ્યારે અમે જય શ્રી કૃષ્ણ, હું સિટી ટેક્સી પ્રમુખ કિશોરસિંહ ચૌધરી. જે ગુજરાત સરકાર દ્વારા મેટ્રો ટેક્સી ચાલુ કરવામાં આવેલી, એમનો ભાવ 2022થી જે ભાવ વધારો કરેલો છે એ નોન એસીનો 20 રૂપિયા છે, એસીનો 25 રૂપિયા છે. એ સરકારની સત્તાની રૂએ આજ દરેક ડ્રાઈવરોને તકલીફ પડી છે. દરેક ડ્રાઈવરોને કહેવાથી સરકારશ્રીને મેં 21/7/2026ના રોજે ભાવ વધારો, ટેક્સી સ્ટેન્ડ 7 મુદ્દા લખીને આપેલા છે પ્રાઇવેટ ગાડીઓ બંધ કરાવવા માટે. એમાં મુખ્યમંત્રીશ્રીને અને ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબશ્રીને, નાયબ મુખ્યમંત્રી તેમજ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સર્વનિયમિત સ્કૂલ સચિવાલય 2માં ગાંધીનગર પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં, એટલે આજ રોજ સુધી કોઈ નક્કી કરવામાં આવેલો નથી. બંને વિભાગ ઉપર જઈને આવેલા, ત્યાંથી કહેવામાં આવે છે કે સાહેબ બહાર હતા, એટલે 24 કલાકની અંદર નિર્ણય આવી જશે. દરેક ડ્રાઈવરને તકલીફ પડી રહી છે. 21 તારીખે જ્યારે લખીને આવ્યા હતા, એ પછી 1લી તારીખે 4 રૂપિયા ફરી ભાવ વધી ગયો છે. તો હું એક સિટી ટેક્સી જાગૃત વેલફેર એસોસિએશન પ્રમુખ વતી મારા ડ્રાઈવર મિત્રો માટે એટલી જાહેરાત કરી શકું છું કે તે પોતાના ગાડીમાં પોતાના મીટર અને નિયમ મુજબ 25 રૂપિયા કિલોમીટર પ્રતિ લઈ શકે છે. જય હિન્દ, જય ભારત. સાથે અહીંયા આપણે જે ભાવ મળવો જોઈએ મળતો નથી, એનું સૌથી મોટું કારણ છે ટુ વ્હીલર. જે લોકો સવારે નોકરી કરે છે, સાંજે નોકરી ટાઈમે પાછા આવે છે, એ ટાઈમે ટ્રીપ લઈને જતા રહે છે, આપણને કામ મળતું નથી. બરોબર, જ્યાં સુધી કામ નહીં મળે, ગાડીઓ ફ્રી પડી ત્યાં સુધી ભાવ ઘટતો રહેવાનો. બરોબર, એટલે ટુ વ્હીલર કોઈ ટેક્સી પાસિંગ નથી.
કોમર્શિયલ વ્હીકલ નથી, એટલે બધા ભેગા મળીને રિક્ષાવાળા, ગાડીઓવાળા બધા સ્વૈચ્છિક હડતાલ કરો થાય એટલી, બરોબર, પોતપોતાની રીતે સમજો, આપણો ધંધો બચાવો. 1 દીમાં 2 દીમાં કોઈના હપ્તા નહીં ભરાઈ જાય. રોજને માટે કામ મળશે તો તમે આગળ કામ કરી શકશો. 2 વ્હીલર મળે, 2 વ્હીલર બંધ કરાવો, બહારની ગાડીઓ બંધ કરાવો.